રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના 7 નમૂના ફેલ જાહેર થયા। નમૂના ફેલ થયેલા હોવાથી દુકાનધારકોને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો। શ્રી સિયારામ વિજય પટેલ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ નામની દુકાનમાંથી ઘીના નમૂના ફેલ થતા ₹1,80,000નો દંડ ફટકારાયો। શ્રદ્ધા ગુલાબજાંબુ નામની દુકાનમાં મોડો માવાના નમૂના ફેલ થતા ₹50,000નો દંડ ફટકારાયો। श्री खोडियार डेरी फार्म ने ₹20,000 दंडनो हुकम करायो छे। नीलेश डेरी फार्म ने ₹20,000 दंड, विशाल चाइनीज पंजाबी नामनी दुकान मालिक ने ₹10,000 दंड सहित अन्य दुकान चालकों ने पण दंड फटकारायो छे। संवाददाता हार्दिक जोड़ाई गया है વધુ જાણકારી સાથે। हार्दिक, कई कई एवी दुकानों हती, शुं आ नामचीन दुकानों छे अने तेमांथी खाद्य पदार्थोना सेम्पल लेवामां आव्या हता जे फेल गया छे? જી આજે દુકાનોના દંડ ફટકારવામાં આવ્યા છે। તેમાંથી કેટલીક દુકાનો છે તે જે છે એ નામચીન છે, તો કેટલીક જે છે એ તે સ્થાનિક વિસ્તારોમાં આવેલી છે। આ જે દુકાનો આ જે નમૂના ફેલ થયા છે એમાંથી 3 જેટલા નમૂના છે તે ઘીના ફેલ થયા છે, જ્યારે એક માવાનો નમૂનો ફેલ થયો છે, એક લાડુ શ્રીખંડ સહિતના કુલ 7 જેટલા નમૂના ફેલ થયા હતા। અને આ સમગ્ર મામલે જે છે એ રાજકોટ અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ સમક્ષ સમગ્ર કેસ ચાલ્યો હતો અને આજે તેમનો ચુકાદો આવ્યો હતો। આજે અખાદ્ય પદાર્થ વેચનાર તમામ દુકાનધારકોને અત્યારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે। અને જો આગામી સમયમાં આવી કોઈ ફરી કોઈ આવી ગેરરીતિ સામે આવશે તો વધુ કડક કાર્યવાહી થશે તેવી સૂચના પણ આપવામાં આવી છે। જી આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। સુરતના પુરવાર નગર સેવકે દબાણને લઈને લખેલા પત્રનો મામલો। પત્ર બાદ ચૌટા બજારમાં વેપારીઓ દુકાન બહાર કરેલું દબાણ અટક્યું। દબાણ ખાતામાંથી મેસેજ આવતા વેપારીઓમાં ડરનો માહોલ। દબાણો હટાવવા માટે રજૂઆત કરી હતી। દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી। દેશમાં સૌથી વિકાસ પામતું શહેર સુરત અને સુરતમાં જે રીતે દબાણના મુદ્દે કહી શકાય કે છેલ્લા કેટલાક દિવસથી સુરતના સત્તાધીશો પત્ર લખી રહ્યા છે। કુમાર કાનાણીએ પત્ર લખતા વરાછા મેઇન રોડ પરના દબાણો અને દૂષણો દૂર કરવામાં આવ્યા છે, ત્યારે પૂર્વ નગરસેવક અને સુરત ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ ફરી એક વખત પત્ર લખ્યો છે। સુરતનો કોટ વિસ્તાર કે જે ચૌટા બજારના નામથી ઓળખાય છે, અને આ ચૌટા બજારમાં લોકોની દુકાનો છે અને દુકાનોની બહારના એસએમસીના ઓટલા ભાડે આપવામાં આવ્યા છે, તેને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે। અને પત્ર લખતાની સાથે જ બજારમાં જોઈ શકાય છે કયા પ્રકારનો માહોલ છે। તમામ વેપારીઓ દુકાનની બહાર ઊભા છે, કોઈ પણ રોડની બહારની દુકાન લગાડવા તૈયાર નથી, કારણ કે ગમે ત્યારે દબાણની ટીમ આવે તેવી શક્યતાઓ છે। ચોટા બજાર છે કે જ્યાં અહીંથી એક 2 વ્હીલર પાસ કરવું અઘરું છે, સતત તેમના દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોય છે। ખાસ કરીને દુકાનો અને રહેલા રેસિડેન્ટ વિસ્તારોમાં પાર્કિંગને લઈ આ વિસ્તારના લોકો પોતાના મકાનો ખાલી કરી સિટી વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે। એટલે કે અસલ સુરત જે શહેર છે તે સુરતની સુરત બગડી રહી છે, તેને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે। અને દ્રશ્ય જોઈ શકાય છે કે ચોટા બજારના ખુલ્લા રોડ કહી શકાય કે દુકાનોની બહારના જે મહાનગરપાલિકાની જગ્યા છે તેને દુકાનદારો ભાડે આપે છે અને ભાડું લેતા હોય છે, જેને લઈને આ વિવાદ વકર્યો છે। અને જે પ્રકારે પત્ર લખ્યો છે તેને લઈને આજે દુકાન લગાડવાની તાકાત નથી કરી રહ્યા, પણ વેપારીઓ રાહ જોઈને બેઠા છે કે દબાણની ટીમ આવીને જાય ત્યારબાદ આ તમામ લોકો દુકાનો લગાવે। એટલે કે અનેક વખત પત્ર લખવામાં આવ્યા, અનેક વખત દબાણની ટીમો પહોંચી છે, પોલીસ કાર્યવાહી કરી છે, પણ વેપારી અહીંના દબાણ કરવા માટે જાણીતા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કોર્પોરેશનના પૂર્વ ઝોન નિકોલ વોર્ડમાં રોડ, રસ્તા, પીવાના પાણીની અને ગટરના પાણીની સમસ્યા ઓછી નથી થઈ રહી। નિકોલ વિસ્તારની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે જેવી છે। વરસાદ હોય કે ન હોય પણ રોડ પર ગટરના પાણી જરૂર જોવા મળશે। 12 માસ રોડ પર જોવા મળતા ગટરના પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી। નિકોલ વોર્ડના ભ્રષ્ટ કોર્પોરેટરો અને કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓની નિષ્ફળતા દર્શાવે છે। ગંગોત્રી સર્કલ પાસે આવેલા સંસ્કૃત રેસિડેન્સી પાસે છેલ્લા 3 વર્ષથી ગટરના પાણી વહે છે, જે સમસ્યાને દૂર કરવાને બદલે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ આડા કાન કરીને જોયા કરે છે। આ સમસ્યા 12 માસ રહે છે। આપ અંદાજ લગાવો કે અહીંના જે રહીશો હશે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરતા હશે। 24 કલાક તેમને આ પ્રકારની જે ગંધ છે તે સતત નડ્યા કરતી હશે, પરંતુ કરવું શું કોઈ જ નથી સાંભળતું। મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ છે, ત્યારે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની કુલ 9 વિધાનસભા વિસ્તારમાંથી ધાનેરા વિધાનસભામાં 2,84,647 મતદાતાઓના 100% ગણતરી ફોર્મના ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ।
બનાસકાંઠાની કુલ 9 વિધાનસભા વિસ્તારમાં 94.13% ગણતરી ફોર્મના ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. ધાનેરામાં પણ ધાનેરા વિધાનસભામાં જે પ્રથમ ફેઝ એન્યુમરેશન ફોર્મ એકઠા કરવાની કામગીરી છે એ અમે તમામ મતદાતા એટલે કે મારા ધાનેરા વિધાનસભાના 2,84,647 મતદાતા છે એ તમામ મતદાતાના ફોર્મ અમે પરત મેળવી અને એને ડિજિટલાઇઝ કરવાની 100% કામગીરી છે એ પૂર્ણ કરી છે. સમાચારોમાં આગળ વધીએ. મેવાણીના નિવેદન પર શ્રદ્ધા રાજપૂતનો પલટવાર. મેવાણી ગુજરાતના મોડલને સમજી નથી શક્યા. મેવાણી લતીફના ગેંગવોરનો ભૂતકાળ ભૂલી ગયા છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આક્ષેપ કરે છે. પોતાને લોકપ્રિય રાખવાના ખોખલા પ્રયત્નો કરે છે. મેવાણીએ જે નિવેદન આપ્યું હતું તે બાદ પોલીસ પરિવારો પણ રસ્તા પર ઉતર્યા હતા અને તેમણે વિરોધ દર્શાવ્યો હતો. જો કે હવે ભાજપના શ્રદ્ધા રાજપૂત તેમણે પણ પલટવાર કર્યો છે. આજના માનનીય ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી જે પોતાની વામપંથી વિચારધારા માટે પંકાયેલા છે અને એ કદાચ ગુજરાતના મોડલને સમજી નથી શકે, તો આ વામપંથી વિચારધારાને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીજીએ લતીફના ગેંગવોરથી, દારૂથી લઈને ભય, ભ્રષ્ટાચાર, અરાજકતાવાળો જે ભવ્ય ભૂતકાળ જે કોંગ્રેસ પાર્ટીનો છે એના વિશે કોઈ ચિંતન મનન કર્યું નથી. જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની પાર્ટીનો ભવ્ય ભૂતકાળ બાજુમાં મૂકીને અત્યારે જે પ્રમાણેના આક્ષેપો કરી રહ્યા છે, સતત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પોતાને લોકપ્રિય રાખવા માટેના આ ખોખલા પ્રયત્નો છે. આકાશમાં જોવા મળ્યા દિલધડક દ્રશ્યો. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાશે. રાજકોટમાં આયોજિત એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ આપતા આજે સૂર્યકિરણ ટીમના 6 વિમાનો દ્વારા અટલ સરોવર ખાતે મિની રિહર્સલ કરાયું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી, જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ એર શો કેવડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વાયુસેનાની ચોકસાઈ અને શિસ્ત હશે. ત્યારે આગામી 7મી ડિસેમ્બર રવિવારના રોજ સવારના 10:30 સ્માર્ટ સિટી એરિયા અટલ સરોવર વિસ્તારના આકાશમાં એર શોનું આયોજન કરાયું છે. ખાંભાથી સમાચાર. ગીરની ધારા ફરી ધ્રુજી છે. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા 2.2ની નોંધાઈ છે. સમઢિયાળાથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ 38 કિલોમીટર દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ખાંભા ગીરની ધારા ફરી એક વખત ધ્રુજી હોવાના સમાચાર. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, ક્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને કેન્દ્ર બિંદુ ક્યાં નોંધાયું છે? કોમલ, આમ જોવા જઈએ તો છેલ્લી 15 કલાકમાં બીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ખાસ કરીને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂકંપના આંચકાની અસર જોવા મળી છે. ગત મોડી રાત્રે એક ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે બપોરે પણ 2.2નો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા અને ફરી એક વખત આ ભૂકંપની શ્રૃંખલા શરૂ ન થાય તેવું લોકો વિચારી રહ્યા છે, કારણ કે આ વિસ્તાર એવો છે કે ત્યાં સતત ભૂકંપના આંચકા આવતા હોય છે. પરંતુ છેલ્લા 1-2 વર્ષથી આ પરિસ્થિતિ બદલાઈ છે અને હવે બંધ થયો છે, પરંતુ છેલ્લી 15 કલાકમાં 2 આંચકાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કોમલ, આભાર રાજન જાણકારી આપવા માટે.